સમાચારમાં આપણે આગળ વાત કરીશું સુરતની તો સુરતમાં એક જે બનાવ સામે આવ્યો છે જ્યાં કદરા નજીક બનાવેલ પુલના છેડા જોખમી જોવા મળ્યા છે ત્યારે તાજેતરમાં જ ખાડી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો। મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવના છે ત્યારે મોટા વાહનોને પસાર થવા જોખમ છે ત્યારે ધૂળની ડમરીઓથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે ત્યારે કદરા નજીક બનાવેલ જે પુલના છેડા જોખમી જોવા મળી રહ્યા છે। સ્ટેટ હાઈવે 65 અને આ 65 ની કામગીરી ચાલી રહી છે। રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે પુલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું છે કે આ રસ્તા પર મસ્ત મોટા અકસ્માત સર્જાય તો નવાય નહીં, કારણ કે જે બનાવવામાં આવ્યો છે, જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે અને એની જે ઢાળ આપવામાં આવી છે અને એના કારણે આ અકસ્માતનો ભોગ જો કોઈ બની જાય તો જવાબદાર કોણ? અને પોલીસ છે તે વાહન ચાલકો સામે ગફલતભરી રીતે વાહન હંકારવાનો ગુનો નોંધે છે। પણ આ નજરે દેખાય છે કે આ બેદરકારીમાં અકસ્માત થશે અને અકસ્માત થાય તો આ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવો જોઈએ, આ નેતા લોકો સામે ગુનો નોંધવો જોઈએ, કારણ કે નેતા આંખ આડા કાન કરે છે અને કોન્ટ્રાક્ટર વેઠ ઉતારે છે ને એના કારણે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે। એટલે કે વિકાસના નામે આ દેશમાં, રાજ્યમાં, સુરત જિલ્લામાં એટલી હદે ભ્રષ્ટાચાર વધ્યો છે અને ભ્રષ્ટાચાર કરનારા બિંદાસ ફરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારની સામે કોઈ કાર્યવાહી કરવા વાળું નથી। ત્યારે કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલા લોકોએ જાગવાની જરૂર છે, તંત્રએ જાગવાની જરૂર છે અને તાત્કાલિક આજે રસ્તાની બંને છેડા પર જ્યાં મેટલિંગ પર ડામર પાથરવાની જરૂર છે તે ડામર સત્વરે પાથરે અને જો મોટો અકસ્માત થઈ ગયો તો પોલીસે ગફલત રીતે ગાડી હંકારવા બદલ વાહન ચાલકો સામે ગુનો નોંધવા કરતા એ બેદરકાર લોકો સામે ગુનો નોંધવો જોઈએ કે જેથી અકસ્માતની ઘટના બની છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।